મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દેસરા ગામે મોમાઈ માતાજીનું શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું હતું અને તે નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને આ ત્રિદિવસીય મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જાડેજા પરિવારના મોમાઈ માતાજીના આ મંદિરના નવીનીકરણ બાદ તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મોરબીના જયદીપ એન્ડ કંપની પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. માળિયા મિયાણા તાલુકાના મોટા દેસરા ગામે આવેલ મોમાઈ માતાજીના મંદિર કે જે સમસ્ત જાડેજા પરિવારનું મંદિર છે, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. મોટા દેસરા ગામે મોમાઈ માતાજીના મંદિરે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. અત્રે નોંધનીય છે કે તે જગ્યાએ જે તે સમયથી નાનું મંદિર હતું તેને મોટું મંદિર બનાવવા માટે ત્યાંના આસપાસના લોકો દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેમાં મોમાઈ ધામ નામ આપવામાં આવેલું છે. અને મોમાઈ ધામ ખાતે 3 દિવસ માટે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તારીખ 15 થી 17 સુધી ઉજવવામાં આવેલ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા અને તારીખ 17ના રોજ ગામ ધોવાણા બંધ જમાડવામાં આવ્યું હતું. આ તકે જુદા જુદા રાજદ્વારી આગેવાનો પણ હાજર રહ્યા હતા, જેમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મોરબી માળિયા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં મોરબી તથા આસપાસના વિસ્તારોના જાડેજા પરિવારના લોકોએ હાજરી આપી હતી.